પરોપકાર એ માનવતાનું સર્વોત્તમ આભૂષણ છે. બીજાની મદદમાં આનંદ શોધવો એ જ સાચો સુખનો રસ્તો છે. જેના હૃદયમાં દયા અને કરુણાનું વાવેતર થાય છે, ત્યાં પરોપકાર સ્વાભાવિક બની જાય છે. પરોપકારથી સમાજમાં પ્રેમ, વિશ્વાસ અને એકતા વધે છે. આજની વાર્તા પરોપકાર માટે લંબાવેલો એક હાથ આપણે પ્રાર્થનામાં જોડેલા બે હાથ કરતાં પણ વધારે મહત્વનું છે. એટલે કે વાર્તા આપણને એમ કહે છે કે પ્રાર્થના કરતાં પણ પરોપકાર મહત્વનો છે, અને એ વાત તો આપણને ખબર જ છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે. કોઈ એક ગામની અંદર એક પતિ પત્ની અને એના બે દીકરાઓ, મોટા દીકરાઓ હતા, એ બંને રહેતા હતા. એકદમ પવિત્ર વાતાવરણ સાથેનું કુટુંબ હતું. આધ્યાત્મિક ભૂમિકા ઉપર એ ઈશ્વરની પૂજા પણ કરે નિયમિતપણે, અને એના સંતાનોને પણ આ પ્રકારે વાતાવરણમાં એને ગોઠવે. એનો જે મોટો દીકરો હતો એ દરરોજ કોઈ શિવ મંદિર બાજુમાં હતું, અને શિવ મંદિરની અંદર એ દૂધ એ ભગવાન ઉપર ચડાવવા માટે દરરોજ સવારમાં જાય. એટલે કે એના માતા પિતા એને મોકલે અને એમ કહે કે આપણે શિવ ભગવાનને આપણે કરવા માટે આપણે આ જે દૂધ છે એ દૂધ એને ચડાવવું જોઈએ. અને દરરોજ જાય, આ એનો નિત્યક્રમ. કોઈ એક વખતે કોઈ તહેવાર હશે અને એ તહેવારના અનુસંધાને એ જાય છે. દૂધ પણ એ બાજુમાં દુકાન હોય ત્યાંથી લઈ લે, અને પછી એ દૂધ ચડાવી દેતા. કોઈ તહેવાર હતો, અને તહેવાર હતો એટલે ત્યાં લાઈન બહુ મોટી હતી. દૂધ લેવામાં પણ લાઈન હતી અને દૂધ ચડાવવામાં પણ લાઈન હતી. એટલે બરોબર એણે દૂધ લીધું દુકાનમાંથી, લાઈનમાં ઊભા રહી અને ફરીવાર પાછા લાઈનમાં દૂધ ચડાવવા માટે પણ ઊભા રહેશે. બરોબર એ વખતે એક ભિખારી ત્યાં આવે છે, અને ત્યાં 4-5 જણા જે લાઈનમાં ઊભા હતા એને એમ કહે છે કે હું 2 દિવસથી ભૂખ્યો છું, મને કંઈક આપો, મને કંઈક થોડુંક આપો. એ કહે, પણ બધા એને ધુતકારતા હતા. બરોબર આ જે એનો દીકરો હતો એની પાસે પહોંચે છે. એ પણ લાઈનમાં ઊભો હતો, અને એ ભગવાનને એ દૂધ ચડાવવા માટે લાઈનમાં ઊભો હતો. વારો હજી આવ્યો નહોતો. ત્યારે એ પણ એમ કહે છે કે ભાઈ દૂર વયો જા, અમે અત્યારે આ ભગવાનને દૂધ ચડાવવા માટે ઊભા છીએ અને દૂધ અમારે ભગવાનને ચડાવવું. એટલે એકદમ તિરસ્કાર કરીને, એનું અપમાન કરીને એ જે ભિખારી હતો એ ભિખારીને કાઢી મૂકે છે. બરોબર એ ભિખારી એક કોર ખૂણામાં જઈ અને એકદમ બેસી જાય છે, રડવા માંડે છે. એને એમ થાય, એટલે તરત જ આ જે ભાઈ હતા એના મનમાં એમ થયું કે આ ભિખારી ખરેખર ભૂખ્યો હશે. એટલે તરત જ લાઈનમાંથી બહાર નીકળી અને જઈ અને તરત જ ભિખારીને એમ કહે છે કે તે ખરેખર ભૂખ્યો છો? તો કે આ 2 દિવસથી મને કંઈ ખાવાનું મળ્યું નથી. ત્યારે એમ કહે છે કે આ દૂધ તો પી લે. એટલે દૂધ એ ઘટ કરીને બધું દૂધ પી જાય છે, અને બધું દૂધ પી જાય છે એટલે ખરેખર એ હવે ત્યાં લાઈનમાં ઊભા રહી શકે એ પ્રકારની વાત તો હતી નહીં. પૈસા પણ નહોતા કે બીજી વાર દૂધ લઈ લે, અને લાઈન પણ બહુ મોટી હતી. એટલે હવે એ પોતાને જવાનું પણ હોય, અને એને એમ થયું કે મારી માતાને ખરાબ લાગશે કે ખરેખર મેં આજે ભગવાન ઉપર દૂધ ચડાવ્યું નથી. એને પોતાને પણ એમ થશે ભગવાન પણ એને દૂધ ન ચડાવ્યું એને કારણે એ કોપાયમાન થશે. આ પ્રકારના સંસ્કારો અમુક કુટુંબમાં આપવામાં આવતા હોય છે. એટલે એ પ્રકારનું કુટુંબ હતું. થોડીક જ વાર થાય છે ને અહીંયા ઊભો તો વિચાર કરતો હતો કે હવે શું કરવું, પાછું ઘરે જઈને પૈસા લઈ આવવું, ફરીવાર કરું, આમ કરું. એ શક્ય નહોતું. કે આ થોડીક વાર થાય છે કે પેલો જે ભિખારી હતો ને એ ભિખારી એમ કહે છે કે ભગવાન તમારું ભલું કરે.
એટલે પેલા ભાઈના મનમાં પ્રશ્ન થયો, ભગવાન તમારું ભલું કરે એવા આશીર્વાદ જો આપણને આપવામાં આવ્યું હોય તો ભગવાન આપણું ખરાબ ન કરી શકે. એટલે ભગવાન આપણા ઉપર કોપાયમાન થાય એ પ્રકારની વાત તો આવવાની જ નથી. અને મમ્મી છે એને હું કહી દઈશ કે આ પ્રકારે બન્યું અને સમજાવી દઈશ. અને એ ખરેખર એના ઘરે જાય છે. ઘરે મમ્મી ને પપ્પાને સાથે થોડીક વાર બેસે છે અને એમ કહે છે કે આજે હું શિવ ભગવાન પર હું દૂધ ચડાવી ન શકું. રોજ ચડાવું છું પણ આજ ચડાવી ન શકું. ત્યારે મમ્મી એમ કહે, કેમ ચડાવી ન શકું? દૂધ ઢોળાઈ ગયું? કોઈ જગ્યા નહોતી ત્યાં? લાઈન લાંબી હતી? કેમ વાંધો હતો? ત્યારે એ વાત કરે છે, ભિખારી હતો ને ભિખારીને ભૂખ્યો હતો એટલે મારું દૂધ લઈ અને મેં એને આપી દીધું. અને પછી કાંઈ વધ્યું નહીં, પૈસા પણ મારી પાસે હતા નહીં, એટલે હું દૂધ ચડાવી ન શક્યો. અને એ જે ભિખારી હતો એણે એમ કીધું કે ભગવાન તારું ભલું કરે. એટલે એનો અર્થ મને સમજાણું કે મેં શિવ ભગવાનને દૂધ નથી ચડાવી શક્યા, માટે શિવ ભગવાન મારું ખરાબ તો નહીં કરે, કારણ કે આ ભિખારીએ મને આશીર્વાદ આપ્યા. ત્યારે એના માતા પિતા એમ કહે છે કે ભાઈ, તને હજી વ્યવહારિક ખબર નથી. ખરેખર તું કોઈને પરોપકાર કર અને એ પરોપકાર માટે તું કોઈ પણ વસ્તુ આપ, એના કરતાં પણ તું કોઈની એની એ બાબત તું કોઈ પૂજા કર, એની અંદર એ વસ્તુ તું ધરી દે તો તારો એક હાથ જે ખરેખર પરોપકારમાં વપરાણો એ ક્રિયાનો મહત્વ સૌથી વધારે છે. મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જિંદગીમાં પૂજા ચોક્કસ કરો, પૂજન કરવું જોઈએ, પ્રાર્થના જરૂર કરવી જોઈએ. આપણે કોઈ પણ ક્ષતિ આપણાથી થઈ હોય, આપણે કોઈ સારું ન કરી શક્યા હોય તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરી અને આપણી જે કંઈ ભૂલ થઈ છે ભૂલને આપણે સ્વીકારી માફી માગવી જોઈએ. પણ એના કરતાં પણ આપણે જો કોઈ પણ બાબત એ જે પ્રાર્થનામાં આપણે જે કાંઈ વાપરીએ એ કદાચ પરોપકારમાં તમે જો વાપરો ને, પરોપકારમાં, તો તમારું એ કાર્ય સૌથી મોટું છે. એમ સાયકોલોજી જ નહીં પણ આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો આપણને આ એક જ બાબત ઉપર માર્ગદર્શન આપે છે. આપણા સંતાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપો. પરોપકારનું મૂલ્ય ઘણું મોટું છે. આ મૂલ્ય ક્યારેય ખરાબ ન થાય, આ મૂલ્ય આપણે ચૂકી ન જઈએ, આ મૂલ્યને આપણે અવગણીએ નહીં. એ રીતે આપણા વિચારો પ્રભુ ગોઠવે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ. અને એ પ્રાર્થના દ્વારા ઈશ્વર આપણને વધારે વધારે પરોપકાર તરફ લઈ જશે. સૌને ધન્યવાદ.